હેલો ગાઈસ, જય માતાજી, વેલકમ ટુ શિવ શક્તિ ગરબા ક્લાસ ચેનલ. તો આવી ગયા છે પાછો નવો બ્લોગ લઈને. બાય બાય. ક્યાં આવી પડ્યા તમે? અમે જઈથી ચક્કલ માલવા અમારું રોજનું રૂટીન છે ભાઈ. બાય બાય આદુ. બાય કહી દો પપ્પાને, બાય કહી દો. બાય, આવજો. એક તરફ યા ને એક તરફ જો. ઓ બા, આ શું કરો? હા જો તો આવું કાંઈ હોય ગમે યા ચડી જાવ લે. ગાઈઝ અમે અત્યારે જઈ રહ્યા છીએ રીબડા. અત્યારે ક્રિકેટ ટુર્નામેન્ટ ચાલુ છે, ત્યાં જોવા માટે જાય છે. રીબડાનો મેચ છે, રાજભા પરમાર આપણા મિત્ર ત્યાં રમે છે, તો એને જોવા માટે જાય છે. પરમદી આપણો મેચ છે, ત્યાં જ આપણો રાજભાની ટીમ છે અને રાજભાને માગી લીધા છે રીબડાએ, એટલે રીબડાની ટીમનો મેચ છે, એટલે રાજભાનો મેચ જોવા માટે જવાનું છે. અને અમે રાજભાની ટીમમાં છીએ, પણ રાજભા અમારી ટીમમાં નથી. તો હાલો, નાની નાની ચક્કર મારી લીધી છે, આવી ગયા છે. શું હજી હું બાય બાય કરો? પપ્પી આપી દીધી. પપ્પી આપી દીધી? હાલો હવે ઉતરો. ના 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 નહીં હજી કર. ઉયું ઉયું ઉયું. બે બે હવે હુઈ જઈશ ને તો પણ નીકળ ને. પપ્પી કરી દે, પપ્પી કરી દે ગાલે. એમ કરી દે તો તાર ચશ્મા. હા કેમ પણ પપ્પાને દેખાડો, પપ્પાને કીધો હાય. ઓહો, હાય. હાય. વાવ, મસ્ત લાગે આ ધૂળો તો. મારો દીકરો ઈ જો પપ્પાના હે. હે હાલો હવે આને લ્યો મમ્મી. તો જાય હવે બા, લ્યો આને. કે બા આવ્યા. જવામાં નામ જ નહીં લેજો. બા આ સાઈડ. હવે જોજો હોય ને ખેલ જોજો તમે. બા આવ્યા હવે. જોજો છૂટી જશે. શું આવ્યું. એ જો હે જ નહીં જો. અરે વાહ, બા આગળ તો તરત વહી જાય હો ભાઈ. બાય દીકુડ. હા બાય બાય. જોયું ને, હવે આપણે મળીએ ડાયરેક્ટ રીબડા. તો ગાઈઝ અત્યારે હવે જઈ રહ્યા છીએ. રસ્તામાં હરુભાઈ એકને ફોન કર્યો છે. આપણે છે ને જયપાલભાઈ છે, જયપાલભાઈ રાણા. એ આપણા વ્લોગ રોજ જોવે. તો આજે મેં કીધું એની ઉપર સ્કીમ કરી નાખું. સ્કીમ એટલે કેવી સ્કીમ ખબર? અત્યારે એને એમ કીધું હોય કે હાલ આપણે, મેં કીધું રાજભાનો મેચ જોઈને તરત હાઈલા આવશું. તો કે કેટલી વાર લાગશે? એટલે મેં કલાક દોઢ કલાક. રીબડા ક્યાં? મેં કીધું આગું. તો કે વાંધો નહીં, કે પાછા આવતા રહેવું ને. આવતા રહ્યો ને એટલે મેં કીધું હા આવતા રહ્યો. હવે જો એનાથી લઈ જાવ સાંજે રાજકોટ લઈ જાવ ડાયરેક્ટ સ્કીમ જો. ગારું ખાઈને તો આમાં મ્યુટ કરી નાખશે, તું એવું કરી નાખશું. પણ હા જો ઉપાડવો હોય ને એને પાછા કામે એવડા હોય હરુભા, એટલે તું ખાઈશ તો ખરા જ ઘર. ભલે ને તું જો ને, તું આજે લઈ લેવો હે, લઈ જ લેવાનો. હમણાં શીતલ પાર્કે એને કીધું તું આવી જા, એટલે કે આવું હું ભાઈ. હું એને હળવેક થી વ્લોગ ચાલુ કરી દઈશ, આવે ને એટલે પછી તું કેજે. ના ના એ કેવાય નહીં એને, સાંજે ડાયરેક્ટ જયારે ખારો થાય ને ત્યારે દેખાડે. એમ કરવું હે? ત્યાં સુધી ના ના એ કહી દઈશ, હું તો કહી દઈશ. એવું ન કરાય ભાઈ, ખોટું. એને કામ હોય તો કઈક કાંઈ કામ ન હોય એને. તો શેનું કામ? કામ એને શેનું હોય? આજ શનિવારે, આજ બધું બંધ હોય ને. હા તો હાલો વાત જોઈ હાલો ને, તો એના ઉપર કેવી સ્કીમ કરવી. કાયદેસર મને બહુ આગો છપ્પો માર્યો. મિડલિંગ સારો થયો તો. ઈડલિંગ એટલે કેવો અવાજ આવ્યો ખબર? ડંકા જેવો આવ્યો અવાજ. એવા જોરથી હું મારસ તું એલા? મારવાના જોઈ ને બળ કરીને ઉભું હોય. કા તાણા આગળ નાખી એટલે મોત જ દેખાઈ જાય, સમજી લેવાનું. રાજભા મને કીધું કે ધીમો અને ટૂંકો નાખજો, તો મારાથી પડી ગયો આગળ. સમજો? તો પહેલા હું 2 વારથી નવા દડે ને છેટ મારું છું 3 માળ આગા. ઈ તો ખબર છે ને તને? બરાબર જ છે. તો હજી એક આપણો જમા હે ને છકો. 120 રનમાં કોઈ 50 રને હારે કાંઈ. ના ના આવું હાણા તારે હું બકાલું લેવા જવાનું? ના ના, કોઈ કઈ બકાલું લેવા જાય. તે કીધું ખરા હમણાં આવું. ના ભાઈ ના, ઈ મારા માણસો બધા કત નાખતા હોય છોકરાઓ. તારે ઘરે ક્યારે જવાનું? ઘરે તમે ઉતારો ત્યારે નકર બસ માં બેવું પડશે એવું દેખાય. હરુભાઈએ કીધું આ તારા ઉપર હે ને, ના હો મેં કાઈ નથી કીધું ભાઈ. ટ્રેપ થઈ ગયું છે, ટ્રેપ તારું. હેરું હા મેં એમ કીધું મેચ જોઈને લઈ લાવશું આપણે. ક્યાં મેં તને કીધું? મેચ જોઈને એ આગલા વ્લોગમાં તું જોજે, આગળ બોલ્યો હે કે એને આપણે એવું કીધું 1 કલાકમાં પાછા આવી જવું. હવે એને ઉતારવાનો થતો જ નથી. શું કરશે? તમે લાગે વ્લોગ નો વિડિયો જોઉં છું 2 મિનિટ પહેલા. પછી એવું હોય તો આ ચોકડી ઉતાર દે ભાઈ. ના ભાઈ ના બસ બેહી જાવ. ઈકો એક દી ડગીને આપણે ગોંડલ લઈ ગયા ને તો એને બહુ ઉતાવળ હતી. તે કે યાર મારે જાવું તો કઈ વાહન નતું મળતું. એક ઈકો વાળામાં 2 બેઠા હતા ને એમાં 3 બેહાની રાત્રે મોકલું.
ઓ ભાઈ બહુ ગેર્યો. પહોંચી ગયા છે રીબડા ગ્રાઉન્ડમાં. રાણા નાઇટ ડ્રેસમાં યાર. સેટરડે સન્ડે આ રીતે જોઉં છું ભાઈ. મંડે મારે કમ્પ્લીટ હોય. શું મંડે હું રેડી છું, જેન્ટલમેન હોય. ક્યાં હરદેવભાઈ? એને રેડ બુલ લેવું પડે. મજા લેવાની મજા લેવાની. શું ક્યાં મારતું ભાઈ તું શાંતિ રાખ ને. મંગો આવી ગયો આયા. હા હરદેવભાઈ આ કલર કેવો આવ્યો છે તમારે? સારા ખેલાડી છે ને કાયદેસર કોહલીની જેવી કવર રહે. પણ એને કેવું છે બ્લુ કલરની પેન્ટ હોય ને અંડર 19 ના પ્લેયર છે. એને પ્લે ખૂબ કાયદેસર ચૌધરીમાં છે ને આનો એવો ખોફ છે કોઈ બોલ નથી આની સામે. આ ઈ ખેલાડી આમરે તો આઈતા ભાઈ હાલ્યો સિરિયસ કાઢી દેજો મારો ભાઈ મોજા. ચોકી ના આવશે બેટિંગમાં મજા આવશે. ચોકી હા ભાઈ લખન સોનૈયા ભાઈ છે, ટેનિસ ક્રિકેટના ભીષ્મ પિતામહ કહેવાય. હાઈ કરો. એલ કે હો ભાઈ આ વનબામાં તું લઈ લેજે. આવાજ હોવા જોઈએ ને. આ ક્રિકેટના બધા સ્ટાર કહેવાય. બરાબર છે. હરદેવસિંહ બાપુ છે. પણ એને શું છે ઈ ટાઈપના શોખ આવે છે, શોર્ટ શોખ આવે એટલા માટે. ના ના આ લખનભાઈ સોનૈયા છે, ક્રિકેટના ભીષ્મ પિતામહ કહેવાય. ગમે ત્યાં ટીમ બનાવે ને એટલે ચેમ્પિયન સિવાય પાછા નથી આવતા. અને આ હિતેન્દ્રસિંહ જાડેજા સૌરાષ્ટ્રના જાના માના પ્લેયર છે. એને તો ઓળખે જ છે આપણામાં આને બધા. બધા બ્લોગ વાળા આપણે જોતા હશો, ઓળખતા હશો. હા ભાઈ. કચ્છનો કોહિનૂર હા કહેવાય. ભાઈ. હા ભાઈ શક્તિસિંહ બાપુ, ઓ શક્તિસિંહ. શક્તિસિંહ બાપુ હાઈ કરો. અહીંયા બ્લોગ ચાલુ. શક્તિસિંહ રીબડા મેઇન સ્પોન્સર છે રીબડા 11 ના. અને આ છે રાજ જાડેજા, કાયદેસર આને મેક્સવેલ તરીકે ઓળખે છે રાજકોટમાં. ભાઈને જવું છે ઘરે. સીધ જવું છે ઘરે જવું છે. જીએસઆરટીસી ની બસ ગોતી લઉં, ચિંતા ન કરો. ઠીક છે બસ ગોતી લો. એમ હાલે કાંઈ? મેં પહેલા જ કીધું તું ટાઈમ તો લાગશે ભાઈ જરા. બેસ હવે અહીં શાંતિથી મેચ જોતું. આમ લાઈનમાં અમે કેમ બેઠા એ હિતાને તો બધા ઓળખે જ છે પણ તું બેઠા રહે. કોહિનૂર રાજભા પરમાર રાજભાને બધા ઓળખે. લેજન્ડ એ તો લેજન્ડ. તો હવે મેચ છે કાનભાનો અને રાજભાનો. કાનભા તમને ઓળખતા જઈશો, આ મારી પેલા રમતા હોય છે. આ મારો ભાઈ છે રાજ જાડેજા. અત્યારે એમનું કેટલી વાર કેવો અને તને શું થાય કંટાળો આવે? સહેજ કંટાળો આવે છે પણ હું ભરાઈ ગયો છું આ લોકો ભેગો આવીને. તડકો લાગ્યો? જોયા વગર હાઈવે થી ઉપાડી લીધો છે મને. અને અહીંથી કદાચ એસટી બસ ની રાહ જોવી પડશે અથવા ડ્રાઈવર બોલાવવો પડશે એવું દેખાય છે. તડકો છે લાગે વધારે. તડકો લાગે છે, ચશ્મા સારા છે. બે 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 ટીમ નું જો અત્યારે ઓલું શું કહેવાય આને, હડલિંગ. હડલિંગ ચાલુ છે. એમાં રાજ જાડેજા અત્યારે બધાને સમજાવે છે કે હાઉ ટુ પ્લે. ઓકે. અને ઓલી સાઈડ શક્તિભાઈ. ઓલી સાઈડ શક્તિસિંહ જાડેજાની ટીમ છે. જોઈ હવે બેટલ તો બહુ અઘરી છે બે બાજુ, કેમ કે ટીમો બે સારી. હવે આમાં કઈ બાજુ રહેવું એ ખબર પડતી નથી અત્યારે. એટલે જેનું અહીંયા બેઠા અહીંયા બેસી અમે. હરુભા પલોઠી વાયરી છે એટલે હું એસટી ની રાહ જોઉં છું હવે, કેમ કે હજી હરુભા ને દેખાય 4-5 કલાક. હજુ તો વાડીએ જવાના પ્રોગ્રામ બને. હા હજી વાડીનું છે જમવાનું એની ઈચ્છા થઈ છે. હવે આપણે ધીમે ધીમે નીકળી જઈએ. તમે બન્યા રહેજો. તડકાના ખારા થાય છે ભાઈ. ક્યારના આમથી આમ ગરમ ટોપી લઈને ઉભે. હું એ તારા હાથમાં ગઈઢાવની ટોપી.
હજી સ્વેટર પહેરવું એલા નથી બોલ્યું તું આ બેહી જાય આઈ લો ભલે કાંઈ વાંધો કાઈ નહીં આ બેહી જાય આઈ લો આ હિતા જાને તું હું આવું કરે છે હવે એની ગોળી માર દઈએ આપણે હા હા એમ મેં કીધું લાવો હું હાચું તો નથી દેતા બોલો કંટાળો આવે હે રાણાજીને ટટકી થઈ જાય તો ગાઈસ જમી લીધું અત્યારે ને હવે પહોંચી ગયા પાછા ગ્રાઉન્ડે અમારા જોડે પહોંચી ગયા છે ઉન્નતિ સ્પોર્ટ્સ ના માલિક ઓનર એવા જોગીરાજસિંહ ઝાલા અમારા મોટા ભાઈ જેનું ટેનિસ ક્રિકેટ જગતમાં બહુ જ મોટું નામ છે અને આ અમારા અત્યારે કેપ્ટન છે અત્યારે આ ભાઈ એટલે આની અંડરમાં રમવાનું છે અમારે કહી દેજો છે દાવ દેજો એમ તો ગાઈસ પહોંચી ગયો છું ક્લાસ અને નામ લખવા બેહાડી દીધો હરુભાઈએ હરુભા જાવ સાહેબ જાવ જવાબ તો દિયો જાવ ના પાડે જો આ જોયું ને ક્લાસે આવતા જ બાપુ જો ડ્યુટીમાં લાગી ગયા. આવા જ કામ કરવાના બાપુ હમ તો જો હું જોવે કેટલા વર્ષો પછી લખવા બેઠા ભાઈ. હા જો તું મારા અક્ષર જો ખાલી આમ વનપાના અક્ષર એના બેન 6 થી 8 ને તો મળી હવે કાર્ડ વિતરણ કર્યા પછી ખાલી આમાં ફોટો લગાડી લેજો અને આ આપી દે તમને કાર્ડ પહેરીને આવજો નહીં આવો તો 100 રૂપિયા દંડ હો મનાલી બેન એમ નહીં ભાઈ આપણે આટલો ખર્ચો કર્યો અને આ લોકો એમ કે સ્કૂલ જેવી ફિલિંગ આવે તો તમે શું કેવો સ્કૂલ ને નથી બેઠતા એમ કહીએ કેવું બાયુને આજીવન ન ભોગ્યું સમજો. આ બધાને પ્રોબ્લેમ હે આઈ કાર્ડ પહેરવાનો. જો કેવી સેન્ડવિચ ખાવી પાઇનેપલ સેન્ડવિચ કેવી ખાવે અમારા એક સ્ટુડન્ટ ના પેરેન્ટ્સ છે એ મારા માટે સ્પેશિયલ મગાવે છે. શું કરવાનું છે? નવું રજીસ્ટ્રેશન કરવાનું છે. જો ઓલા ભાઈ રહ્યા ને એમને મળી ગયું. ઈ સર છે આઈના, અમે પાગિયા છીએ આઈના. હરુભાઈ જો આ બેન આમ રહ્યો તો જો આયા જો આ બેઠા ને એ આઈના ઓનર છે અને હું તો આઈનો દાડિયો આપણે બધા દાડી આવી કઈ પણ હોય તો હરુભાઈ કોન્ટેક્ટ કરો. હરુભાઈનો કોન્ટેક્ટ કરો. તો શું કે સેન્ડવિચ મગાવી છે અત્યારે. જો વાત ચાલુ કરી દીધી છે એમને. સારામાં સારી સેન્ડવિચ હોય ને મગાવો. આજ તો ભૂખ લાગી ફૂલ. શું થયું બેન તમારે? આ ભાઈ આ જો આઈ કાર્ડ આપી દીધું ને પૈસા નથી દેતો એ રૂકા નથી. હા ઘરેથી લેતા આવો હું 100 રૂપિયા કે કાર્ડ? કાર્ડ કેમ તો 100 રૂપિયા છે ને દઈશ તું આજે એમને આવ્યો તો ભૂલાઈ ગયું પણ મને એમ ભૂલાઈ ગયું એમ હાલે? કાર્ડ છે ને આટલું આપ્યું પણ હવે ભૂલાઈ ગયું પણ લેતો આવીશું. તો હવે આનો ચાર્જ નહીં. આ ઘડિયાળ લાવવાની 100 રૂપિયા દેશ કે ત્યાં ઘડિયાળ લઈ લઉં. આ કઈ હે? ડુપ્લિકેટ વો છે બેટી લેવા મને નથી ખબર. એમ ડેડી બેડી નું હાલે. ના લે આ તો ડુપ્લિકેટ વો છે. આ તો હોય જ ને તમારે હરકાય થોડી ના. હું મારા જેવી મારે તો મારે બંધ હે જો હાલે લે એને બંધ. હું તો હાવ ખોટી પહેરું. એ રેવા દો લે કાઢો તો ઘડિયાળ લે. તું પેલા 100 રૂપિયા લાવ. ઈ કાઈ નહીં. તું આજે ભૂલી કાઢ્યો ગાડિયા. જા તારા હરુભા સર ને બોલાય આવ જા. એને કે ઓલા માનતા નથી સર જા. રમવા ના પાડે રમવા ના પાડે ને ઘડિયાળ લઈ લીધી. જો બધું આજે કાકી આ ભલે જાતો. એ હું થયું કીધું વન હરું પાસે લે. અરે એમ ના હાલે વાત કરાવ જા ફોન કરાવડાવ એમ ના હાલે જા. પેમેન્ટ ઓનલાઈન છે કે એમને આઈ કાર્ડ બધા આ માટે સેમ જ રૂલ હે પહેરી રાખવાનું. હું કીધું હરુભા સરે હમણાં કરાવે. શું કરાવે? વાત મેં કીધું ફોન કરાવ. હું જો આજે નહીં જવા દઉં તને. મારી સી અલગ ને 100 રૂપિયા લઈને મોબાઈલ લઈ લઈ આઈ લઈ લે. લાવ તો આઈફોન લાવ તો. આઈફોન વાપરે બોલો. તું વાત કરાવડાવ પેલા એને ફોન કરે હરુભાઈ. એ વાત કરાવ. કોને કાઈ? આ મોટા ભાઈ હે ના ભાઈ આયા આઈ કાર્ડ ફરજિયાત છે. આમાં કોઈનું નહીં હાલે. બે
એમ નો હાલે તો હું આની વોચ ને આઈફોન લઈ જો આયા હે હરુબા અહીંયા બેઠા હે ને ફોન કરાવડાવ્યો જો તો હું ફોન ને લઈ લઉં આજનો દી પૂરતો હમણાં લઈ જાઓ. તો નાસ્તો કરાવીશ કે શું કરીશ હા નાસ્તો કરાવીશ. શું ખાવું હોય બોલો. હું નાસ્તો કરાવીશ બોલ તમારે શું ખાવું હોય? હું ખાવું ને હું ખવડાવીશ તમારે શું ખાવું હોય? 100 રૂપિયા ગૂગલ પે કરી દે ને ચાર્જ આપણો ઈ. હા કદી પણ હું તમને કાલ રોકડા આપી દઈશ. ના રોકડા ને કેસ અત્યારે કેસ મગાવ અને આઈકાડી મગાવ નાસ્તોય મગાવ એ બે કે જો તમે નાનો છોકરો હે પણ જો આઈફોન ની વોચ ને આઈફોન આ કયો હે ફોન હવે ઈ છે ને 100 રૂપિયા માટે બધું જાતું કરશે કા ક્યારે દેશ લઈ જાઓ. હાલ તો હું રાહ જોઉં હો પછી જ હું દઈશ આ બધું ચાલો બેસી જા થઈ ગયું દીકા કાર્ડ તારું ભાઈ ઓલો બોલાવી લે આવ્યો જો કપ કરતો આવ્યો તારું બાદ બોલાવી લાવ્યો એને હેરાન કરવા તો ના નથી પાડી વનભાઈ ના પાડી એને નહીં રમવા દે દઈ દે ની વોચ નહીં ના પાડી વનભાઈ ના પાડી જો ભાઈ આ ઝપાઝપી કરે જો હે હરુભાઈ ને બોલાવીને આવ્યો કાર્ડ ક્યાં તારું ભાઈ એની માટે કાર્ડ બાદ નો એને નિયમ કાઈ નથી મારો એમ નો હાલે. ફેવરિટ સ્ટુડન્ટ છે અને મારો મિત્ર છે ખાસ અંગત મેચિંગ કર્યું જો તો વ્હાઈટ અમે નક્કી કરીને આવ્યા હાલે મને કે સર હું પહેરવાના મેં કીધું વ્હાઈટ તો કે હું વ્હાઈટ પહેરી તો પણ 100 રૂપિયા દેવાનો દાન કાંઈ દંડ બંધ દેવો નથી હાલ આપણે હવે તું આ બાજુમાં આવી ચડતો જ નહીં તો ને તમે આ જો હરુભાનો સ્ટુડન્ટ એ જીબડા કા કાઢસ હવે ને તમે આવી મોજ હોય અમારે ગામમાં તો ગાઈસ બારે ક્લાસ ચાલે છે અને જો અમે આવી ગયો છે આપણો નાસ્તો હવે સારું હું ખાઈશ ને આ ભાઈને અત્યારે પાછા બધાને કીધા ત્યાં શું કીધા કીધું કોણ લઈ આવ્યું ના તું ખાવામાં ધ્યાન દે ને એક આપણા સ્ટુડન્ટ્સ ના પેરેન્ટ્સ લઈ આવ્યા છે તમે રાજકોટમાં જરૂરથી ટ્રાય કરજો શું નામ છે જો તો ભગવતી ફાસ્ટ ફૂડ તમે જોયું જ હશે હવે અમે અત્યારે ટ્રાય કરી જી પછી તમને બતાવું કેવું છે ટ્રાય અને શું આવ્યું છે એ બી કહી દઉં તમને હમણાં તો ગાઈસ રોટલી વાળી સેન્ડવિચ હો મસ્ત છે અને પાઇનેપલ આટલી સેન્ડવિચ આવી જો એક નંબર છે 1 2 3 4 1 2 3 4 1 2 3 4 5 circle 1 circle 2 1 and 2 ready